કલિકાલ તમશ્છન્ન દૃષ્ટિત્વાદ વિદુષામપી. કલિકાલના અંધારાની અંદર દૃષ્ટિ જ્યારે કામ નથી કરતી, આપણને દેખાય છે શેના લીધે? આંખના લીધે નહીં, અજવાળાના લીધે. નહીં તો આની આ આંખ અંધારામાં આપણે ખોલીએ તો દેખાય? આંખ તો ત્યારે ખોલી હોય છે, પણ આપણે કોઈને કહેવું પડે ભાઈ લાઇટ કર તો કંઈક બરોબર દેખાય. હા, તો અજવાળાના લીધે દેખાય. તો આપણે તો એના પરંતુ કળિયુગનું અંધારું એવું છાયેલું છે. તો આવી દૃષ્ટિ હોવાના લીધે સંપ્રતિ અવિષયસ્તસ્ય મહાત્મ્યમ સમબુદ્ધ ભુવિ. સર્વોત્તમની અંદર પણ મહાપ્રભુજીના ગુણો ગાયા છે. સર્વોત્તમ 2008ની અંદર મહાપ્રભુજીની કૃપાથી જ 2008ની 2005માં સર્વોત્તમનું અમારે પ્રથમ વાર ગુણગાન કરવાનું, એટલે આજથી 20 વર્ષ પહેલાંની વાત કરું છું, મને સૌભાગ્ય મળ્યું. ત્યારે મારે એ વાત મેં કરી, આજે પણ મને યાદ છે કે દ્રષ્ટિ દરેકની પાસે હોય, પરંતુ એનો પ્રકાશ એ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી આપણને દેખાતું નથી. દ્રષ્ટિ તો છે, એટલે આપણે કોઈને કહેવું પડે કે ભાઈ લાઈટ કર, અહીંયા અંધારું છે. આ અંધારામાંથી બહાર આવવા માટે, અથવા તો એ અંધારાને આપણે દૂર કરીને કંઈક જોઈ શકીએ એટલા માટે આપણે અજવાળું જોઈએ. આ અજવાળું કરવાનું, આ અજવાળા પાથરવાનું કામ પ્રકાશ કરે. આ અજવાળા પાથરવાનું કામ જ્યોત કરે. આ અજવાળા પાથરવાનું કામ શ્રીમદ આચાર્ય ચરણ વલ્લભ કરે. અજવાળું પથરાયું, તરત આપણને બધું જે જ્યાં હોય તે દેખાય. નહીં તો અંધારામાં અટવાઈએ, રાતમાં ઊભા થઈએ અને આમ જતા હોય કંઈ ટીપોઈ કાં તો ભટકાય આપણને, અથવા તો આ રસ્તામાં અહીંયા કોણે ટેબલ મૂક્યું, આપણે રોજ તો અહીં નથી મૂકતા, અરે મારો ધ્યાન નહીં, ચશ્મા ઉપર પગ આવી ગયો, આવું બધું કંઈનું કંઈ થતું હોય. આ અંધારામાં આપણે અટવાઈએ નહીં. દ્રષ્ટિ છે, યાદ રાખો, આંખ છે, પણ અંધારાના લીધે આપણને દેખાતું નથી. આ અંધારું કયું છે? બોલે કલિકાલ તમ. અંધારું છે કલિકાળનું. અને સંપ્રતિ અવિષય. આંખ હોવા છતાંય માણસને દેખાય નહીં. ત્યારે મહાપ્રભુજી આમ ટોર્ચ ધરે નહીં, હેલોજન મોટું પાર લાઇટ ચાલુ કરે, એનાથી બધું જ એકદમ ક્લિયર થઈ જાય. આ છે, આ પેલું છે, આ મારા કામનું, આ નકામનું, આ મારું શ્રેય છે અને આ મારું પ્રેય છે. શ્રેય એટલે જેનાથી આપણું જીવન સુધરે, મરણ સુધરે, ભગવાનની પ્રાપ્તિ થાય, એ શ્રેય. અને જેનાથી જીવનની અંદર આપણને મજા આવે એવી વસ્તુઓ હોય, કાં ખાવાની મજા, કાં સૂંઘવાની મજા, આ બધી ઇન્દ્રિયોની મજા છે. જોવાની મજા, સાંભળવાની મજા. સાવ ગુજરાતી તળપદી ભાષામાં કહીએ તેમ કે મનને જે ગલગલિયા કરે એને કહેવાય પ્રેય, અને જે વ્યક્તિનો ઉદ્ધાર કરે એનું નામ શ્રેય. લોકોને ઉદ્ધારની કંઈ પડી નથી. મારા મનને કેવી રીતે ગલગલિયા થાય, મને કેવી રીતે ગમે, એ ક્ષણિક સુખ છે, શોર્ટ પીરિયડનું. એની માટે માણસ દોડે તો એનું શ્રેય અટકી જાય. મહાપ્રભુજીએ બતાવ્યું કે આ શ્રેય છે અને આ પ્રેય છે. ये जब तक हम नहीं समझ पाएंगे तब तक घूमते रहेंगे, भटकते रहेंगे.